જેનું એકાંત પવિત્ર હોય, જ્યાં કોઈ જોનારું ન હોય, કોઈ દેખનારું ન હોય, કોઈ પૂછનારું ન હોય, કોઈ ટોકનારું ન હોય, કોઈ સમજાવનારું ન હોય, છતાંય એની પવિત્રતા અકબંધ હોય ને, એ જ વ્યક્તિ સાધુ છે, એ જ સંત છે, એ જ મહાપુરુષ છે. અને એટલા માટે વૈષ્ણવના એકાંત પવિત્ર હોય છે. અને બહુ મહત્વનું છે, જેને એ ભાન હોય મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે, અને એ વાતનો ભય નહીં, એને આનંદ હોય, મારા એક એક જપેલા નામને ઠાકોરજીએ સાંભળ્યું છે, મારા એક એક કરેલા સત્કર્મોને ભગવાને જોયું છે. આ દુનિયા જુએ ન જુએ, એ વખાણે ન વખાણે, એ પ્રશંસા કરે ન કરે, કોઈ વાંધો નહીં, મારા ઠાકોરજી મને જોઈ રહ્યા છે. જો ઉપરણો મળે તો આભાર માનજો કે ઠાકોરજી આશીર્વાદ મોકલાયા. કદાચ લિસ્ટમાં તમારું નામ ભૂલાઈ જાય તો એ દુઃખી ન થતા, મનમાં આનંદ કરજો, ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી. આ ભાવ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. પણ સમજણ જ નબળી હોય ને તો સારા પ્રસંગોમાં પણ માણસ દુઃખી થઈને ઘરે પાછો આવતો. જો ને બધાને આગળ કર્યા ને હું તો પાછળ રહી ગયો, બધાના નામ બોલાયા ને મારું જ ભૂલાઈ ગયું, પેલા મને આગળ કર્યો ને પેલાને આગળ કર્યો, લોકો એમાંય રાગ દ્વેષ લઈને આવે. એક વસ્તુ મારી યાદ રાખજો જીવનભર, જ્યારે પણ કોઈ અલૌકિક સ્થાને, અલૌકિક કાર્યોમાં, અલૌકિક વ્યક્તિ કે પ્રભુની પાસે ઊભા હો, ત્યારે લૌકિક વ્યવહારની ક્યારે આશા ન રાખો. લૌકિક જગ્યાએ જાઓ ત્યાં લૌકિક વ્યવહારની આશા રાખો, ઠીક છે. અલૌકિક સ્થાનોમાં, અલૌકિક વ્યક્તિ આગળ, અલૌકિક કાર્યોમાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખી. લો, અમે તો હવેલીમાં ગયા અને જે ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. ત્યાં શેના માટે ગયા હતા એનો વિચાર તો સમજીએ. જ્યારે જ્યારે અલૌકિક સ્થાનોમાં લૌકિક યશ, કીર્તિ યા લૌકિક વ્યવહારની આશા રાખશો ને તો લૌકિકતા પામીને આવશો. જ્યાં અલૌકિક ચિત્ત કરવા ગયા છીએ, મનની લૌકિકતાને દૂર કરી અલૌકિકતાનો અનુભવ કરવા ગયા છે, ત્યાં ક્યારેય લૌકિકતાની અપેક્ષા અને પ્રદર્શન નહીં કરે. અને એ પણ વસ્તુ ધ્યાન રાખવી, જ્યારે પણ કોઈ અલૌકિક ધામમાં, તીર્થમાં, અલૌકિક તત્વો પાસે જાઓ, ત્યાં માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવો. લો, અમે તો ગિરિરાજજી ગયા ને વ્રજમાં ગયા ને ત્યાં તો બધાનો આવો વ્યવહાર ને આવું ગંદુ નામ હતું ના, હવે તો ગિરિરાજજી જવું જ નહીં. અરે ગિરિરાજજી શું બગાડ્યું છે? એ અવ્યવસ્થા છે તો માણસની છે. અમે તો નાથ દ્વારા ગયા ને ત્યાં તો આવી ભીડ ને આમ હતું, હવે તો શ્રીનાથજી, અરે પણ શ્રીનાથજી શું બગાડ્યું છે? આ વ્યવસ્થા તો માણસની છે. માણસોએ બગાડેલી વ્યવસ્થાને કારણે તીર્થ અને ભગવાનની ક્યારે પણ નિંદા કરીને આવવું નહીં, અભાવ લઈને આવવું નહીં. કારણ આ બધી જ વ્યવસ્થાઓ માણસના હાથમાં છે અને એ સાચવી નથી શક્યો, એ પ્રોબ્લેમ છે. અરે હું તો કોઈ મંદિર આની નહીં, દુનિયાની જ વ્યવસ્થા જુઓ. દુનિયામાં એટલું અન્ન પાકેજ છે કે દરેકનું માણસનું પેટ ભરાય, પણ આ માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. ભાવ ટકાવવા માટે લોકો અન્નને દરિયામાં નાખી દે છે, પણ ભૂખ્યાના પેટ સુધી પહોંચવા નથી દેતા. ભગવાન તો એટલું પકવે જ છે કે દરેકના પેટ ભરાય ને કોઈ ભૂખ્યો ન સૂવે. આ માણસે વ્યવસ્થા બગાડેલી છે એટલે ભૂખ્યા સુધી અન્ન પહોંચતા નથી. અને આરોપ ભગવાન પર આવે તો જે ચર્ચા કરી રહ્યા છે, સતરૂપ પરમાત્મા છે. બીજું તત્વ કહ્યું ચિદરૂપ પરમાત્મા છે. ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણનારો છે, એનાથી કાંઈ છૂટું નથી. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્ર મારીરાયજી કહે છે કે દરેકના હૃદયની જાણનારો છે, અને એટલે ન ચાતુર્યમ પ્રયોજકમ, બધે જ ચતુરાઈ કરજો, હોશિયારી બતાવજો. ભગવાન આગળ પોતાની ચતુરાઈનું પ્રદર્શન ન કરતા, કારણ કે ચતુર શિરોમણી છે, ચતુર ચિંતામણી ગુસાઈજીને કહીએ છીએ આપણે. ભગવાન આગળ ભોળા બનીને જાઓ ને એમાં જ લાભ છે.
અમુક જગ્યાએ હોશિયારી ન બતાવી એ જ હોશિયારી છે. પ્રભુ આજ જોઈને હસવું મને હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા તને બનાવે છે. તે જેને બનાયા એ હવે તને બનાવવામાં લાગે છે. પ્રભુ આગળ નિર્દોષ થઈને જાય. નિર્દોષ ભક્તો ભગવાનને ગમે છે. ચિદ તત્વ પરમાત્મા પ્રભુ સર્વજ્ઞ છે. ત્રીજું તત્વ પરમાત્માનું કહ્યું આનંદ તત્વ. જો સુખ અને આનંદમાં ફરક છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, જમાડીને મળે એ આનંદ છે. ભોગવીને મળે એ સુખ અને ભોગ ધરીને મળે એ આનંદ છે. જો આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે. ઠાકોરજીને ધરીને મળે પ્રસાદ અને વૈષ્ણવને વાટીને જે લો એ મહાપ્રસાદ છે. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો, ભૂખ્યો છે, તમને ખ્યાલ છે, તમારા માટે એક જ થાળી છે, છતાંય તમે એને જમાડી દીધો, તો એને જમતા થયું એ સુખ અને ભૂખ્યા રહીને પણ એને જમાડતા જે થયું એ આનંદ છે. એટલે સુખ પાછળ ન ભાગતા આનંદ મેળવવાનો પ્રયાસ કરજો. કારણ કે આનંદ એ પરમાત્માનું રૂપ છે. આનંદ એ શાશ્વત છે, સુખ એ ક્ષણિક છે. ગમે તેટલા સુખ ભોગવ્યા હશે, સમયાંતરે ભૂલાઈ જશે, પણ જ્યારે જ્યારે આનંદ મેળવવાની પ્રયાસ કર્યો હશે ને એ કાયમ માટે યાદ રહેશે. આનંદ રૂપ પરમાત્મા છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. શાસ્ત્ર કહે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે. અને એ જ વેદનો આનંદ રૂપ પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયો. એટલે આપણે કહીએ નંદ ઘર આનંદમય. આ નંદ બાબાના ઘરે કોણ પ્રગટ થયું છે? તો કે વેદમાં વર્ણવેલો આનંદ પોતે ઈશ્વર પોતે આવ્યા છે. પણ કયા નામે? તો કહીએ જય કનૈયાલાલ, કૃષ્ણના નામે. પણ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન, વ્યાખ્યા જ થાય કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્ય વિધીયતે. કૃષ્ણ ભૂ સત્તાયામ, કૃષ્ણનો અર્થ થાય સત્તા અને સ્નનો અર્થ થાય આનંદ. એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. એ જ કૃષ્ણ નામે કહેવાયો છે શ્રીમદ ભાગવતમાં. આનંદ રૂપ પરમાત્મા છે. જો કોઈ ડોક્ટરને પૂછો કે લાંબુ જીવવા માટે શું કરવું, તંદુરસ્ત જીવવા માટે શું કરવું, દરેક ડોક્ટર એમ કહે છે કે આનંદમાં રહેવું. પણ એને પૂછો આનંદ મળે ક્યાં, તો પાછો એનો જવાબ ના હોય ડોક્ટર પાસે. આ તો ભાગવત કથામાં આવો, ચોથો દિવસ આવે અને જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે ખબર પડે કે નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ ક્યાં છે? નંદ ગ્રહમાં. તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે ને, એ મૂર્તિમંદ આનંદનું જ સ્વરૂપ છે. અને આનંદ એ કોઈ પુણ્યનું ફળ નથી. જો સુખ એ પુણ્યનું ફળ હોઈ શકે. પુણ્યના બે ફળ કહેવાય, કાં સ્વર્ગ મળે કાં સંસારનું સુખ મળે. પણ ભક્તિ મળે, સેવાનો આનંદ મળે, એવું ક્યાંય પુણ્યથી મળે એવું નથી લખ્યું. એ તો ઠાકોરજીની કૃપાથી જ મળે છે. તો પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. એ રૂપ વાળા છે. અચ્છા, આવું સુંદર રૂપ તે કરે છે શું? તો વર્ણન કરતા વ્યાસજી બોલ્યા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. એટલે કે જે કોઈ ન કરી શકે એક કાર્ય ભગવાન કરે છે. તો કે માણસ પણ સર્જન કરે, એ પણ પાલન કરે અને એ પણ ખોઈ બેસે, વિસર્જન થાય. તો બંનેમાં ફરક શું? તો કે માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય, પાલન કરે તો એને અહંકાર થાય, અને ગુમાવી બેસે, લય કરે, નાશ થાય તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે, પાલન કરે કે લય કરે,
જો માણસ એક નાનકડું ચિત્ર પણ દોરે ને તો નીચે સાઇન કરવાનું ના ભૂલે. આપણે દોર્યું છે. અને ઘણીવાર મેં તો ઘણા ઘરોમાં જોયું છે, ઘરના રંગ બદલાય, પ્લાસ્ટર બદલાય, આખા ઘર બદલાય, પણ પેલું પિક્ચર તો દિવાલ પર લાગે જ જે પોતે બનાવ્યું. એમાં એનો મોહ જાય ને. જ્યાં જ્યાં સર્જન હોય ને ત્યાં માણસનો મોહ આવી જાય. પણ ભગવાન સર્જન કરે તો એમને તો આનંદ જ રહે છે. પાલન કરે માણસ કોઈનું તો એને અહંકાર થઈ જાય. આપણે આને સેટ કરી દીધો, બિચારો એમને એમ ફરતો તો ગામથી આવ્યો, આપણે એનું બધું ગોઠવી દીધું, પણ તારું કોણે ગોઠવ્યું એ તો કે. ભગવાન કરનારો તો એ જ છે. માણસને અહંકાર થાય છે, ભગવાનને આનંદ રહે છે. ઘણી વાર લોકો નથી કહેતા અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એવા કહેનારા બધા જ જતા રહે છે અને બધાના ઘર ચાલતા રહે છે. કોઈ નાથી કઈ અટકતું નથી. ઉલટાનું એક ગયા પછી એના ગયા પછી વધારે સારું ચાલે ઘર, કારણ કે એ જ નડતો હોય. એક વાત મારી યાદ રાખો, દુનિયામાં ભગવાને કોઈને પણ એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. કોઈ એમ માનતું કે આ છે તો સંસ્થા ચાલે, આ છે તો દેશ ચાલે, આ છે તો પાર્ટી ચાલે, આ છે તો મંદિર ચાલે, આ છે તો અમારું હોસ્પિટલ ચાલે, આ છે તો સ્કૂલ ચાલે, આ છે તો જ્ઞાતિ ચાલે. ચલાવનારો ઈશ્વર છે. એને સામર્થ્ય આપતા વાર નથી લાગતી. કોઈ એટલું આ દુનિયામાં મહત્વનું નથી જેથી ભગવાનનું કામ અટકે. સંસાર ચલાવવું એ ઈશ્વરી કાર્ય છે અને એ ચાલતું જ રહે છે. કોઈના જવાથી કે આવવાથી કંઈ ફેર પડતો નથી. આ તો આ પાણી ભરેલું હોય કોઈ પાત્રમાં, તમે આંગળી નાખો, તમને એમ થાય જો કેવો પાણીમાં ખાડો પડી ગયો, પણ આંગળી કાઢો ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. એમ દુનિયામાં કહેવાતો બહુ જ મહત્વનો માણસ એ પણ દુનિયાથી જાય છે ને તો એની જગ્યાએ બીજો કોઈ આવી જતો હોય છે, પણ કોઈના કોઈ કામ અટકતા નથી હોતા. દુનિયા ચાલતી જ રહે છે, કારણ કે ચલાવનારો ઠાકોરજી છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા. પણ જીવ અને ભગવાનમાં ફરક એટલો, જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે તમે માટીથી રમતું જોયું છે, ખાડો ખોદી અને દરિયા કિનારે એ રેતીથી ઘર બનાવતો હોય ત્યારે પણ આનંદ હોય. ઘર બની જાય પછી છીપલાને વીણીને લાવે, એ ઘરમાં રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય. અને મા બૂમ પાડે કે બેટા ચલ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, અને ધ્યાનથી જોજો કૂદકો મારતા મારતા ઘર તોડતો હોય ને ત્યારે પણ આનંદમાં જ હોય. એમ ઈશ્વર પણ સર્જન કરે તો આનંદથી, પાલન કરે તો આનંદમાં, અને લય કરે તો એ આનંદમાં જ મેળવે છે. મહાપ્રભુજીનો મત છે અહીંયા નાશ અને સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. એની તો ચર્ચા આગળ જ્યારે ચતુશ્લોકી ભાગવત આદિના દર્શન કરીશું ત્યારે કરીશું. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં મહાપ્રભુજી કઈ રીતે આ જગત અને સૃષ્ટિનું પાલન અને લય બતાવે છે, સર્જન અને લય બતાવે છે. એક નાનકડી ટાંકણી કોઈ તમને એમ કે આ એમને બની ગઈ તો તમે માનો? આ ટાંકણી એમને બની ગઈ છે, કોઈ માનવા તૈયાર થાય? તો એક નાનકડી ટાંકણીને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને બની ગઈ, પણ કોઈ બનાવનારો છે એમ માનીએ છે. તો આખા બ્રહ્માંડને જોઈ તમને કેમ ભરોસો નથી આવતો કે એનો બનાવનારો ઈશ્વર કોઈ છે? એક ટાંકણી એમને બની જાય, માનવા તૈયાર નથી થતા, તો આખું બ્રહ્માંડ એમને બની ગયું એમ કેમ માની શકાય? આગળ તો એની ચર્ચાઓ આપણે કરીશું કે કઈ રીતે ભગવાન એનું સર્જન કરે છે, પાલન કરે છે અને પોતાનામાં લય કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, તો કહું કે બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા થઈ જાય. જે બહુ જ મોટું કામ કરતો હોય ને એ સ્વભાવનો બહુ કઠોર થઈ જાય. તો ભગવાન જ્યારે આટલું મોટું કાર્ય કરે તો ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહ્યું આનો જેવો સ્વભાવ છે એવો તો કોઈનો નથી. કહ્યું તાપત્રય વિનાશાય. પ્રભુનો સ્વભાવ કેવો કે ત્રિવિધ તાપોનો નાશ કરો. હરી લેનારા હરી છે પરમાત્મા. 3 પ્રકારના તાપ કયા છે? આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. જો પાપનું ફળ છે તાપ, માણસ પાપ કરે પછી તો તાપ જીવનમાં આવવાના છે. પણ માણસને પાપમાં મજા આવે છે, પણ દુઃખ ભોગવવું ગમતું નથી.
લીમડાનું બીજ વાવ્યું હશે તો એમાં ક્યારે આંબો નહીં આવે. જો એક વસ્તુ જીવનમાં લખી રાખજો, મારા જીવનના દુઃખનું કારણ હું પોતે જ છું. બીજો કોઈ પણ વ્યક્તિ આપણા દુઃખનું કારણ હોય જ ન શકે. કારણ કે કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ ભ્રાતા. તુલસીદાસજી પણ કહે છે, કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ ભોગવે છે. અને જે દિવસે આ વાત સમજાઈ જાય ને કે મારા દુઃખનું કારણ હું જ છું, તો ભગવાન પ્રત્યે બધી જ ફરિયાદો સમાપ્ત થઈ જાય. આ ભગવાન સામે ફરિયાદ કેમ છે? કારણ કે આપણે આપણા દુઃખનું કારણ બીજા કોઈને માનીએ છીએ. અને છેલ્લે બીજો કોઈ ન દેખાય તો ભગવાનને ગણી લઈએ. ભગવાન તને માન, મને દુઃખી કરવામાં શું મજા આવે છે? ભગવાન કે કોઈ મજા નથી આવતી, કારણ કે હું દુઃખ આપતો જ નથી. આપે કોણ? જેની પાસે હોય. હે ને? કોઈ વસ્તુ કોણ આપી શકે? જેની પાસે હોય. જેની પાસે ધન હોય એ ધન આપી શકે, હોય જ નહીં શું આપી શકો? ભગવાન અને દુઃખ આ બંને એક જગ્યાએ ભેગા થઈ જ ન શકે. કોઈ સૂરજને એમ કે તું રાત્રે નીકળે બરાબર છે, દિવસે નીકળીને બતાવ. કોઈ કે દિવસે તો નીકળે બરાબર છે, રાત્રે નીકળીને બતાવ તો તને માની જાઉં. સૂર્ય કહે મારો અભાવ જ રાત છે. જો હું નીકળું તો એ રાત કહેવાય જ નહીં, દિવસ જ થઈ જાય. અંધારું એ પોતાનું કોઈ અસ્તિત્વ અંધારાનું હોતું જ નથી. સૂર્યનો અભાવ જ રાત છે. એમ જ ભગવાનનો અભાવ જ દુઃખ છે. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ, હોય જ ન શકે. ભગવાન તો આનંદની મૂર્તિ છે. દુઃખ તો માણસ પોતાના કર્મોથી ઊભા કરે છે. એટલે ક્યારે પણ એમ નહીં કેવું કે ભગવાન દુઃખ આપે છે. ભગવાન આપી જ ન શકે. અને આ દુઃખનું મૂળ કારણ શું છે? ઘણી બધી ચર્ચાઓ છે, આગળ જેમ જેમ સમય જતો હશે એમ કરતા જઈશું. સાચા દુઃખનું અજ્ઞાન એ જ દુઃખનું કારણ છે. જે દિવસે સાચા દુઃખનું ભાન થશે ને એ દિવસે મનના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે. અને સાચું દુઃખ કયું છે? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને હૃદયમાં તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, એવો હું જીવ. એ આનંદ રૂપ પરમાત્મા હૃદયમાં બિરાજતો અંશ રૂપેનું તિરોધાન છે. અને ભગવાન તે વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય. જ્યારે આત્માના દુઃખનું ભાન થશે ને કે ભગવાન તે વિખૂટા પડે કેટલા જન્મો થઈ ગયા, હવે ક્યારે એની પ્રાપ્તિ થશે? આત્માના દુઃખનું ભાન થશે, એક ક્ષણે મનના દુઃખો સમાપ્ત થઈ જશે. આ મનના દુઃખો તો કલ્પિત છે. અને જે ક્ષણે આત્માના દુઃખનું ભગવાનથી વિછડ્યા હોવાનું, વિખૂટા પડ્યાના દુઃખનું ભાન થશે, ત્યારે સંસારને પામવાની કામનાઓ જ સમાપ્ત થઈ જશે. એટલા માટે ભગવાનથી સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માનો. જે ભગવાનને પોતાના જીવનનું સુખ માની લે ને એના જીવનમાં દુઃખ ક્યારે આવતા જ નથી. કારણ કે ભગવાન પાસે પણ સુખ માંગવું, કારણ કે સુખ ક્યારે એકલું નથી આવતું, એ દુઃખ લઈને જ આવતું હોય છે. એના બીજા પાસામાં દુઃખ હોય છે. દિવસ ક્યારે એકલો નથી આવતો, એ રાત આવે જ છે. ઘણી વસ્તુઓ દ્વંદ્વમાં છે, એકલી ના આવે. તાપત્રય વિનાશાય, ભગવાન ત્રણેય તાપોને હરી લેનારા છે. જીવનમાંથી દુઃખમાંથી જો મુક્તિ જોઈતી હોય દુઃખમાં જીવનમાં, તો એક જ જગ્યા છે, ભગવાનનું શરણું. માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય, તમારો નિકટનો સગો કે સ્વજન કેમ ન હોય, તમારો ગાઢ મિત્ર કેમ ન હોય, એની સીમા તમને મદદ કરવા સુધીની જ છે. સુખી કરવાનું સામર્થ્ય એનામાં નથી. સુખ તો કેવલ ઈશ્વર જ આપી શકે છે. અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને, આપણે જ આપણા ફ્રેન્ડ સર્કલને મેસેજ કર્યા હતા, આવતા નહીં, પોઝિટિવ છું. ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય, આપણે જ ના પાડવી પડે, કોઈ જોડે આવતા.
નજીક ના આવતા, ઘરે ના આવતા. માણસ આશ્વાસન આપી શકે, આશ્વાસન દુઃખને હલકું કરી શકે, પણ આશીર્વાદ તો ઈશ્વર આપી શકે, જે સુખની પ્રાપ્તિ કરાવી શકે. અને ભાગવતનો અંતિમ શ્લોક, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. સમસ્ત દુઃખોની સમાપ્તિનો એક જ પ્રકાર છે, બે હાથ જોડી અને ત્રીજું માથું ઠાકોરજીના ચરણોમાં નમાવી દો, એને વંદન કરી દો. એની કૃપાથી સમસ્ત દુઃખોનો આત્યંતિક નાશ થઈ જશે. તાપત્રય વિનાશાય. પણ આ છે કોણ જે ઈશ્વરની તમે વાત કરી રહ્યા છો? કોની કથા ભાગવતમાં છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. નુમ ધાતુ સ્તુતિના અર્થમાં છે, એમ તો પ્રશંસાના અર્થમાં છે, પણ ભાગવતના ક્યાંક અર્થોમાં એને નમનના રૂપમાં પણ વપરાય છે. અમે સ્તુતિ કરીએ છીએ, અથવા કહ્યું અમે નમન કરીએ છીએ. કોને? ભગવાન શ્રી કૃષ્ણ. ભાગવતની કથા એ શ્રી કૃષ્ણની કથા છે, એના નાયક શ્રી કૃષ્ણ છે. એને અમે વંદન કરીએ છીએ, કારણ કે એને કરેલા વંદન એ સમસ્ત દુઃખોને હરી લેનારા છે. વૈષ્ણવ એને જ કહેવાય જેના માથા ઉપર પ્રસાદી ચંદન હોય, હાથથી સૌને વંદન હોય, પગમાં સંસ્કારોનું બંધન હોય અને ઘરમાં નંદ નંદન હોય. એ જ વૈષ્ણવ છે.